ગુરુ નાનકના જીવનનો એક પ્રસંગ છે. એકવાર એના પિતાજીએ એને પાસે બોલાવીને કીધું કે બેટા હવે તું મોટો થયો હોય, કાંઈક કામ ધંધો કરતો જા, આવી રીતે આ એક તારો લઈને દિવસ રાત તું ધૂન ભજન ગાય જ રાખસ, આખી રાત આમ જ કાઢશે. એ કરતાં કાંઈક કામ ધંધો કરતો જા, હાલે આ પૈસા એના માટે દઉં તને, એના તું ધાબરા લઈ આવ અને બાજુના ગામમાં મેળો ભરાવાનો છે ને એમાં વેચતો આવજે એમ. એટલે એ તો ગયા, ધાબળા લીધા, લઈને જતા હતા બીજા ગામ, તે રસ્તામાં એને સંતો મળી ગયા હતા. ઓલા લોકો પણ ઓઢવાણ હતું નહીં ને શિયાળાના દિવસો હતા, તો આ ગુરુ નાનકે તો બધાને ધાબળા વેચી દીધા. અને 2-4 દી પછી એ લોકો ભેગા રહી આનંદ કરીને પાછા આવી ગયા ઘેર. તો એના પિતાજીએ પૂછ્યું કે ભાઈ તું શું કરી આવ્યો, ક્યાં ધાબળાને એનો વકરો કે કાંઈ જી હોય, તો કે તો મેં આ રીતે બધા સંતોને આપી દીધું. એ બધા ઠરતા હતા ટાઢે અને આનંદમાં હતા બધા, અને ટાઢે સરતા હતા, એટલે મેં એને આપી દીધા. એટલે એને મને આશીર્વાદ આવ્યા કે પરમાત્મા તારું સ્વરૂપ બહુ ભલું કરશે, અને આનાથી કે મોટો કયો બીજો લાભ હોય એમ. એટલે એના પિતાએ માથું પૂછ્યું કે આ તું નફો કરી આવ્યો કે ખોટનો ધંધો કરી આવ્યો? કેવા નહીં, કે નફો ન કહેવાય, હવે તું જાય, તને હાલ નોકરીએ રાખી દઉં, તું ધંધો નહીં કરી આવ્યો. એટલે એને સુબેદારની નોકરીએ રાખી દીધા. નોકરીએ રાખી દીધા, તેમાં નોકરીમાં તેને અનાજને તોડવાનું કામ કરવાનું હતું. જેટલું ધારણ આવે એ રીતે એને તોડવાનું અને ગણવાનું એમ. એટલે એ ઈજી કામ હતું. એટલે એને તો એમાં નામ ભજન થતું હતું અને આ બે કામ થતા હતા, આમાં કંઈ બહુ ધ્યાન દેવાનું હોતું નહોતું. પણ એક દિવસ એને ગરબડ થઈ ગઈ યારી. વજન તોડતા 10 ધારણ, 11 ધારણ, 12 ધારણ અને 13 અટકી ગયા. પંજાબીમાં 13 એટલે તારા કહેવાય, તેરા કહેવાય, તેરા કહેવાય. એટલે તેરા એટલે પરમાત્મા એમ. એટલે આને તો પરમાત્માની યાદ આવી ગઈ. એટલે એ તો હવે એનું ધારણ 13થી આગળ હાલે જ નહીં, 13 જ કરી રાખે, 14 ઉપર જાય જ નહીં. પણ બધા જે ગ્રાહકો આવ્યા હતા એ બધા વિચાર કરવા માંડ્યા કે આ તો ગાંડો થઈ ગયો લાગે છે, કાં આગળ હાલતો નથી. એટલે એ વાત એના માલિક પાસે પહોંચી કે તમારો નોકર તો આ રીતે આવું બધું કરે છે. માલિક આવ્યો, એ કે તું આ શું કરસ? માલિકે જોયું તો આ તો તેરા કરતા હતા ને એની આંખમાંથી અશ્રુ પાત થતો હતો એમ, અને એ તો એની ધૂનમાં જ હતા. એટલે માલિક એને ખીજાણો એમ બધી રીતે. તો એ ઊભા થઈને કહે કે તો હવે આ બધું તમે સંભાળો, મારાથી તો 13 અટકી ગયું છે, અને 13 છે એ સત્ય છે. 14 ઉપર હું જઈ નહીં શકું અને પાછળ 12 ઉપર નહીં જઈ શકું. એટલે સમાજમાં જે એના પરિવારના ને કુટુંબના બધા માણસો છે ને એ કહેવા માંડ્યા કે આ ખરેખર પાગલ જ થઈ ગયો છે. પણ આવા જે પાગલ માણસો હોય ને એ જ સ્વર્ગમાંથી અમૃતની ધારાને આ મૃત્યુલોક ઉપર ઉતારી ગયા છે. એટલે જ ગુરુ નાનકે શીખ ધર્મ આપ્યો એ આ ધારાને હિસાબે છે. એટલે આ કેટલી એની ઓલી એ છે, ચિત્ત આમ એકાગ્ર કે એ આ બધું કરી જાય. કારણ કે આપણે એક કાગળ ફાડવો હોય તો એ કાગળ તો સહેલાઈથી ફાટી જાય, કાપડ ફાડવું હોય તો થોડું કઠિન લાગે, પણ લોખંડને કાપવું હોય તો એનાથી વધુ કઠિન લાગે. એનાથી વધારે કઠિન શું લાગે કે તમારા મગજમાં જે અહમ રહી ગયો છે ને એને જો તમારે તોડવો હોય ને
એ અઘરામાં અઘરું છે અને એ જો તૂટે ને તો તમે સોહમને પામી શકો. બોલીએ સદગુરુ.